મિત્રો હવે તમને સમીકરણ આપેલા હોય તો તમે લૂપની રીત કે આદેશની રીત કરી શકો છો, પણ હવે જ્યારે તમને સમીકરણ પણ નહીં આપેલું હોય અને રકમ આપેલી છે તો એની અંદર તમે શું કરશો તો એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો પ્લીઝ આ વિડીયોને શીખવાના હેતુથી અંત સુધી જરૂરથી જોજો. ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓલરેડી ગણિત વિજ્ઞાનના જે આપણે મોસ્ટ ટાઈમ વિડીયો બનાવેલા હતા એ બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો એકવાર એ પણ જોઈ નાખજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો. હવે જો મિત્રો તમને યાદ હશે કે લોપની રીત કે આદેશની રીત, એના માટે આપણે બે સમીકરણ જુઓ. બે સમીકરણો જોઈશે જ, અને એ તમને ના આવડતી હોય બંને રીત તો એ પણ આપણે કવર કરી ચૂક્યા છીએ. એ તમને પ્લેલિસ્ટમાં મળી જ જશે બેઝિક મેથ્સની. ઓકે, તો હવે તમને આ રીતની રકમ આપેલી હશે તો તમે શું કરશો? પહેલાં તમારે સમીકરણ બનાવવા પડશે, અને એ પણ બે સમીકરણ. કદાચ આવો દાખલો જો તમારે આવી જાય તો 3 માર્ક્સ જાય, કારણ કે 3 માર્ક્સમાં આવવાનો જ છે. ત્રીજા પ્રકારનો દાખલા 2 આવશે જનરલ વિકલ્પ સાથે. જો એક આદો દાખલો આવો આવી જાય તો તમારા માર્ક્સ તૂટી જાય. એના કરતાં હું તમને પહેલેથી જ શીખવી દઉં કે જો આ રીતનો દાખલો આવે તો કઈ રીતનું સમીકરણ બનાવવું. પછી તમને જે રીત ઇઝી પડતી હોય, લોપની તો લોપની ને આદેશની તો આદેશની, એ તમારી જે ઈચ્છા હોય મુજબ ગણી નાખવાનું. ઓકે, તો જો મિત્રો પહેલાં તો આ દાખલો માર્ચ 2022માં પૂછાયેલો છે, તો મોસ્ટ ટાઈમ તો કહેવાય છે. હવે આપણે રકમ સેમ નહીં આવે, પણ આવું નવું તમારે શું કરવાનું, બીજા સ્વાધ્યાય છે એની અંદર દાખલા આપેલા હશે રકમોવાળા, જેના ઉપર તમારે સમીકરણ બનાવી નાખવાના, જાતે પ્રેક્ટિસ કરવાની. પહેલાં શું કે સમજો કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 5 વર્ષ પહેલાં. પછી શું કહે છે, 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થાય છે. આ 10 વર્ષ પછી કહે છે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી છે તો એ તો આપણને ખબર જ નથી ને. હાલ કેટલી છે હું તમને કહું, તમારી હાલ ઉંમર 10 વર્ષની છે તો 5 વર્ષ પહેલાં કેટલી છે તો તમે ખ્યાલ આવી જાય કે 5 વર્ષ છે. પણ હાલની ઉંમર જ આપણને ખ્યાલ ના હોય શું કરવું, તો પહેલાં તો જુઓ લાસ્ટમાં જે કીધું હોય એ ધારી નાખવાનું. લાસ્ટમાં શું કીધું છે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે. તો બંનેની આપણે શું શોધવાની, વર્તમાન ઉંમર. હવે જો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, તો ગમે એને એક લઈ રહ્યો. ધારો કે સોનું છે તો એની ઉંમર લઈ રહ્યો x હાલમાં, અને નૂરી છે તો નૂરીની ઉંમર લેવાની y. ક્લિયર? હવે આ બંનેને આપણે સરખું કરવાનું છે. શું કરવાનું છે? સરખું. તો પહેલાં તો જુઓ, સરખું કરવા માટે શું કીધું, એને 2 શરત આપી છે. 5 વર્ષ પહેલાં અને બીજું એક સમીકરણ બનશે એના ઉપરથી, અને બીજું શું કીધું છે 10 વર્ષ પછી એના ઉપરથી બીજું સમીકરણ બની જશે. પણ એ સમીકરણ બનાવ્યા પહેલાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ ખાસ સમજજો. પહેલાં તો શરૂઆત જ ક્યાં કરે છે, 5 વર્ષ પહેલાં. તો હાલ હવે તમને હું એમ કહું તમારી ઉંમર 15 વર્ષ છે, 5 વર્ષ પહેલાં કેટલી હતી તો તમે શું કરશો, 15માંથી 5 બાદ કરી નાખશો, મતલબ કે 10 વર્ષ હતી. તો આપણે હાલની ઉંમર તો વર્તમાન ઉંમર તો અમને ધારી લીધી કેટલી, સોનુની x અને નૂરીની y. તો આપણે લખવાનું કે 5 વર્ષ પહેલાં. કેટલા? 5 વર્ષ પહેલાં. હવે સોનુની ઉંમર કેટલી થશે તો સોનુની ઉંમર થશે x - 5, અને એવી જ રીતના નૂરીની ઉંમર થશે y - 5. ક્લિયર? આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો. હવે આ બંને આપણે સરખું જ કરવાનું તો જ એક સમીકરણ બને. સરખું કરવા માટે જુઓ, એક સાઈડ લખો x - 5 અને બીજી સાઈડ લખો y - 5. ક્લિયર? એક સાઈડ x - 5, એક સાઈડ y - 5. હવે સરખું ક્યારે થશે, જ્યારે આપણે ઉપરની શરત એના મુજબ આવશે ત્યારે જ, કે 5 વર્ષ પહેલાં સોનુની ઉંમર, તો સોનું છે આપણે નૂરીની ઉંમર છે. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો આ નૂરીની ઉંમર થઈ અને સોનુની ઉંમર થઈ, તો આ બંનેને બરોબર કરવું છે. તો 3 ગણી આરી છે આના કરતાં. ફરી આને જો આપણે 3 વડે ગુણી નાખો, 3 ગણી એટલે 3 વડે આપણે ગુણવાના. 3 વડે જો આ ઉંમરને ગુણો, મતલબ નૂરીની ઉંમરને ગુણો તો 3 તરી 9 ગણી થઈ જાય. પણ સરખું કરવું છે તો 3 ગણી આ હતી તો 3 વડે આને ગુણવા પડે આપણે. એ ખાસ સમજો. જે 3 ગણવું હોય ને એને નહીં ગુણવાનું. કેનાથી હતું? સોનુંથી, તો એને 3 વડે ગુણી નાખવાનું. એટલું યાદ રહે ને શોર્ટમાં. જો કે નૂરની ઉંમર સોનુની ઉંમરથી, તો નૂરીની ઉંમર આપણે શું લીધી હતી, y, એટલે કે y - 5, 5 વર્ષ પહેલાં. આના કરતી 3 ગણી હતી. તો આ બંને આવું થાય ને ત્યારે હવે સરખું લખાય. અને સરખું લખવાનું હેતુ એક જ કે પછી તમે આ બાજુ કરી અને સમીકરણ તમને મળી જાય. પહેલાં ગુણાકાર કરી નાખો. 3 × x તો 3x ઓછા 3 × 15 એટલે 15 બરાબર y - 5. હવે તમને યાદ હશે કે x અને y આપણે એક સાઈડ રાખવાનું, સંખ્યા બરાબરની પેલી બાજુ લાવવાની. તો 3x તો અહીંયા ઓલરેડી છે જ. આ y હમણાં આવશે એટલે શું થશે, -y.
બરાબર કહી નાખો. આના -15 ને પેલી બાજુ લઈ જાઓ તો -5 + 15. હવે જો મિત્રો બિલકુલ બોર થતા નહીં, કારણ કે તમારા માટે કહીને સ્લોમાં ચલાવું છું, તમને ખ્યાલ આવે માટે કહીને. તો પ્લીઝ વિડીયોને સ્કીપ ન કરતા શીખજો, કારણ કે સમય બિલકુલ થોડો છે હવે. ઓકે, હવે 4-5 દિવસ બાકી જ છે આપણે એક્ઝામમાં. તો જેટલો વધારે શીખશો એટલો તમને બેનિફિટ થશે. હવે જુઓ, માઇનસ પ્લસ શું થઈ જશે તો કે માઇનસ, તો 3x - y બરાબર માઇનસ પ્લસ તો માઇનસ, તો 15માંથી 5 બાદ કરો એટલે 10. પણ આ 10 કેવા વધશે? પ્લસ વધશે, કારણ કે 15 મોટા હતા ને એની નિશાની હોય ને એ જ મૂકવાની. તમને જો નિશાનીની કન્ફ્યુઝ રહેતું હોય કે માઇનસ પ્લસ માઇનસ કરવા પણ નિશાની કઈ રાખવી, તો જે મોટી સંખ્યા હોય એની આગળની નિશાની લઈ દેવાની. તો અહીંયા 15 મોટા હતો, એની આગળ પ્લસ હતા, આપણે 10 કેવા લઈ લીધા? પ્લસ. આ બન્યું આપણે સમીકરણ 1. હવે સમીકરણ બીજું બનાવવું પડશે ને. હજી તો સમીકરણ જ બન્યું છે, દાખલો તો આખો બાકી છે. એટલે દાખલો ટફ છે અને IMP પણ છે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. હવે બીજી શરત શું હતી આપણે? 10 વર્ષવાળી. તો 10 વર્ષ પછી કહેજો. તો વર્તમાનને પકડો ફરી આપણે. હાલની ઉંમર તો x છે કે નહીં? સોનુની અને નૂરીની y. તમારી હાલની ઉંમર 15 વર્ષ છે ને 10 વર્ષ પછી કેટલી છે? તો તમને ખ્યાલ આવી જાય કે 15 ને 10 25 થઈ જાય. તો 15માં તમે 10 શું કરો છો? ઉમેરો છો. મતલબ હાલની ઉંમરમાં 10 વર્ષ શું કરવાના? ઉમેરવાના. હવે આ યાદ રાખજો, પહેલાં કે તો બાદ કરવાના, પછી કે તો ઉમેરવાના. તો જુઓ, 10 વર્ષ પછી સોનુની ઉંમર કેટલી થશે? તો કે x + 10 અને નૂરીની ઉંમર થશે y + 10. ક્લિયર? આપણે આગળ આ બનાવ્યું હતું ને એવું. હવે આપણે આ બંનેને શું કરવાનું? પાછું આમાં કર્યું તેવું સરખું જ કરવાનું. તો પહેલાં લખી નાખો સામે કે x + 10 અને y + 10. હવે આ બંનેને સરખા કરતાં પહેલાં કોણ વધારશે એ જોજો. આમાં શું લખેલ છે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી છે. મતલબ આ નૂરી રહે ને એ આના કરતાં 2 ગણી છે. તો જે 2 ગણું છે ને, જે નથી ને બાવડું 2 ગણું, એને આપણે ગુણી નાખવાનું. એટલે બિચારાના આપણે 2 વડે ગુણી નાખો. તો આ બંને વચ્ચે હવે બરાબર કીધું. જો આમાં પણ શું હતું? 5 વર્ષ પહેલાં જો આપણે આ નૂરીની ઉંમર છે y વાળી, અહીંયા પણ y વાળી નૂરીની ઉંમર છે. તો સોનુની ઉંમરથી 3 ગણી હતી. 3 ગણું આ હતું ને, તો એને ગુણવાનું. એના ઓપોઝિટ કોણ છે? આ રહ્યું સોનુની ઉંમર, અહીંયા ગુણી નાખવાનું. આમ એવી જ રીતના 10 વર્ષ પછી જુઓ તો y + 10 આ નૂરીની ઉંમર છે, y વાળી ઉંમર એ નૂરીની ઉંમર છે. તો આરી ઓલરેડી 2 ગણી હતી, તો આને નહીં ગુણવાના. બરાબર કરવા માટે ડાયરેક્ટ આને ગુણી નાખવાનું, સરખું થઈ જાય. બરાબર? હવે સાદું રૂપ આપવાનું, ખાલી ગુણી નાખો. કાઉન્સમાં ગુણાશે 2 × x એટલે 2x + 2 = 20 બરાબર y + 10. હવે આપણો નિયમ છે એમ સંખ્યા એક સાઈડ રાખો. તો જુઓ, 2x y ને આ બાજુ લાવો તો -y થશે. બરાબર કહી નાખો. અહીંયા 10 હતા ઓલરેડી અને 20 પેલી બાજુ જાય એટલે પ્લસ હતા એટલે શું થશે? માઇનસ. તો 2x - y બરાબર 10માંથી 20 જાય એટલે 10 વધશે, પણ કેવા? માઇનસ, કારણ કે 20 મોટા છે. આ બન્યું સમીકરણ 2. હવે આપણને 2 સમીકરણ મળ્યા. હવે તમને આદેશની રીત ઈઝી પડતી હોય એ રીતથી ગણવાનું, લોપની રીત ઈઝી પડતી હોય લોપની રીતથી ગણવાનું. પણ જુઓ, પહેલાં તો આ y ડાયરેક્ટ કટ થાય છે, કોઈ આપણે સમીકરણને ગુણવાની જરૂર પડશે નહીં. તો લોપની રીત એકદમ ઇઝી પડશે. તમારે શું કરવાનું? ખાલી એકમાં આર્યું 2 મૂકી દોરું, સોરી, એકની નીચે 2 લખી નાખો કે 3x - y. એવું ના હોય સમીકરણ 1 2 ઉપર નીચે લખો ને તો કોઈ વાંધો આવશે નહીં, કે ઉપર 1 લખો ને નીચે 2 લખો ને એ કન્ફ્યુઝન હોય તો કાઢી નાખજો. તો 3x - y બરાબર 10. હવે અહીંયા શું જોવાનું તમારે ખાસ? આ તો માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો y કટ કરવો છે ને, તો આપણે આ માઇનસને પ્લસ કરવા માટે આગળ શું ચિહ્ન કરવું પડે? માઇનસ હોય પહેલથી કરો તો માઇનસ શું થઈ જાય? લાસ્ટમાં પ્લસ જ થઈ જશે ને. અથવા એમ ના વિચારી કે તમે વિચારો કે જુઓ 2x આખું સમીકરણ એમ લખો -y બરાબર -10 હતું. એમાંથી આપણે આ 3x વાળું બાદ કરવું છે. તો -3x થાય, આખું આ કાઉન્સ લખી નાખો. પછી આ રહ્યું -y છે. તો આ કાઉન્સ ખુલશે ને ત્યારે આ માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો માઇનસ પ્લસ ઓટોમેટિક શું થઈ જાય? ઉડી જશે. તો આપણે અહીંયા કર્યું છે શું? જોવા જઈએ તો માઇનસ કર્યું છે. તો અહીંયા માઇનસ કરો આખા સમીકરણ માટે. અહીંયા પણ શું કરો? માઇનસ. તો આ માઇનસ હતું, આ પહેલથી માઇનસ હતું, માઇનસ થાય એટલે એની ચિહ્ન બદલી ગયું પ્લસ. તો માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. મતલબ y માંથી y જાય એટલે 0. 2x માંથી 3x બાદ કરો એટલે જવાબ કેવો વધશે? -1x, અથવા એકલો x લખો તો પણ ચાલે. બરાબર -10 એટલે -20. સરવાળો થાય ને, માઇનસ પ્લસ.
હવે આ માઇનસ માઇનસ બંને સાઈડ એક જેવું એટલે કટ થઈ ગયું. તો એક્સ બરાબર કેટલા વધશે? 20. કેટલા વધશે? 20. તો એક્સ કેની ઉંમર ધારી હતી આપણે? વર્તમાન ઉંમર સોનુની. તો સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? 20 વર્ષ સોનુની ઉંમર થાય. હવે આપણે નૂરીની ઉંમર બાકી છે હજી, તો સોનુની જ ઉંમર મળે. તો આ જે સમીકરણ 1 અને 2 હતું ને એમાં કોઈ બી સમીકરણમાં એક્સની કિંમત મૂકી દેશો ને તો તમારે જવાબ આવી જશે. ધારો કે આપણે ઇઝી પડે એવું સમીકરણ આવ્યું છે, કયું? પહેલું. તો સોનુની આ ઉંમર છે અને સમીકરણ 3 કહી દો. સમીકરણ 3ની કિંમત 2માં મૂકતા, આપણે 2માં મૂકવાનું છે સમીકરણ 2માં. તો જો 3x છે તો 3 અને x ની કિંમત કેટલી આવી? 20. તો 3 × 20 ઓછા y બરાબર 10. હવે 20 તરી કેટલા થાય? 60. 20 તરી 60 ઓછા y બરાબર 10. હવે આપણે y માઇનસ છે તો એને પ્લસ કરવો છે, yને પ્લસ કરવો છે પેલી બાજુ લઈ જાઓ તો ઓટોમેટિક પ્લસ થઈ જાય છે. અને 10 છે સંખ્યા છે એના બાજુ લાવો તો 60 એમને એમ રાખો, yને પેલી બાજુ લઈ જાઓ ને 10ને આ બાજુ લાવો. 10 અહીંયા પ્લસ હતા એટલે આ બાજુ આવશે માઇનસ બરાબર એમને એમ. y અહીંયા માઇનસ હતા પેલી બાજુ થઈ જાય તો પ્લસ. 60માં 10 જાય એટલે કેટલા વધે? 50. તો બરાબર y. y કેની ઉંમર હતી? નૂરીની. તો નૂરીની ઉંમર કેટલી છે? 50 વર્ષ. તો મોસ્ટ એમપી દાખલો હતો મિત્રો, અને લગભગ તમને સમીકરણ બનાવતા પણ આવડી ગયા છે. તો મિત્રો આ હતો મોસ્ટ એમપી આપણે માર્ચ 2022માં પૂછાયેલો સમીકરણવાળો દાખલો, મતલબ સમીકરણ બનાવવાનો દાખલો હતો. તમે લોપની રીતથી કરો કે આદેશની રીતથી કરો, તમારે શું કરવાનું છે? હવે તરત જ બુકમાં તમને આવા એક્સરસાઇઝમાં ઘણા બધા દાખલા મળી જશે જેના આપણે ઇક્વેશન બનાવવા પડશે, સમીકરણ બનાવવા પડશે. તો એ દાખલાને તરત જ પ્રેક્ટિસ કરો, કારણ કે સમય ખૂબ જ થોડો છે અને પ્રેક્ટિસ વગર તમને ક્યારે પણ દાખલો આવડશે નહીં. ઓકે, તો તમારે ગણિત શીખવા માટે પ્રેક્ટિસ સૌથી મોટો રોલ પ્લે કરે છે, એટલું યાદ રાખજો. પ્રેક્ટિસ કરવી જ પડશે. આનો આ દાખલો જાતે એકવાર ગણી નાખો, બીજા દાખલા શોધો અને ગણી નાખો, કારણ કે 3 ગુણમાં આવશે આ એક દાખલો અને એવા 2 આવશે વિભાગ સીમાં, એટલે 6 ગુણ થયા. હવે આવો પણ આવી શકે, અને જો તમારા નસીબ હોય ડાયરેક્ટ તમને સમીકરણ બનાવીને આપીએ તો પણ ચાલે. બોર્ડ એક્ઝામમાં ડાયરેક્ટ આપ્યા હતા આવી રીતના સમીકરણ બનાવીને, તો નક્કી ન કહેવાય, કદાચ આવો દાખલો આવી જાય તો. એટલે આપણે તૈયારી ફૂલ રાખવાની છે. ઓકે, મેં તમારા માટે આ વિડીયો મોસ્ટ એમપી શોધી અને તમને સમજાવ્યો છે. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. વિડીયોમાં જો તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો તો એકવાર કોમેન્ટ કરજો, અને જો ખૂબ જ યુઝફુલ વિડીયો થયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય, કારણ કે 4-5 દિવસનો સમય છે. જેટલી મહેનત સારી કરશો એટલું જ વર્ષ તમારું સારું બનશે, તમારું વર્ષ બચી જાય છે. ઓકે, તમને કોઈ ટેન્શન રહેશે નહીં. ફક્ત આપણે 28 ગુણ કે 33 ગુણે પાસ નથી થવું, 40+ માર્ક્સ લાવવા છે. એટલે આપણને કોઈ ડાઉટ જ ના રહે કે પાસ થશું કે ફેલ થશું. ઓકે, રિઝલ્ટ આવવામાં જુલાઈમાં આવી જશે, રિઝલ્ટ એન્ડ સુધીમાં, પણ તોય છતાં આપણે મહેનત સારી કરવાની છે અને સારું પરિણામ મેળવવાનું છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક, સારી મહેનત કરો અને સારા માર્ક્સ મેળવો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.